આંતરરાષ્ટ્રીય સંસ્થા તરફથી અને ભારતના નેતૃત્વ હેઠળ આ દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ડિક્લેર કરવામાં આવે અને ત્યારથી શરૂ કરીને આપણે છેલ્લા 7 વર્ષથી અથવા તો આખું વિશ્વ છેલ્લા 7 વર્ષથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરે છે। ઉજવણીમાં નો મુખ્ય ભાગ હોય છે કે બધા ભેગા થઈ અને દિવસનો કેટલોક સમય ફાળવે અને એ ફાળવેલ સમયમાં યોગ કરે। તો આપણે અહીં આજે લગભગ કલાક અથવા તો 45 મિનિટ જેટલો સમય ફાળવીશું અને યોગ કરીશું। स्थिति। स्टेप 2, બંને હાથને સીધા ઉપર લઈ જાઓ અને કોણીથી વાળીને આંગળીઓને ખભાની ઉપર મૂકો। સ્ટેપ 3, બંને હાથને આગળથી પાછળની તરફ ગોળ 5 વાર ફેરવો। 1 2 3 4 અને 5 સ્થિર કરો। 3 4 અને 5 તડાસરની સ્થિતિમાં પાછા આવો। અહીં 5ની ગણતરી સુધી રોકાઓ। 1 2 3 4 અને 5 તડાસરની સ્થિતિમાં પાછા આવો। આરામ સ્થિતિ, શિથિલ તડાસન। સ્ટેપ 2, બંને હાથને કમર ઉપર ગોઠવો અને જમણા પગને આગળ ઉઠાવો। હવે જમણા પગના કાંડાને જમણી બાજુથી ડાબી બાજુ ગોળ ગોળ 5 વખત ફેરવો। 1 2 3 4 અને 5 ડાબા પગના કાંડાને જમણી બાજુથી ડાબી બાજુ ગોળ ગોળ 5 વખત ફેરવો। 1 2 3 4 5 સત્યસ્યાપિહિતં તત્વં પુષન્ન પાવૃણુ સત્યધર્માય દ્રષ્ટયે। પ્રણમાસન। એક સીધી લીટીમાં ઊભા રહી જાઓ અને કમર અને ગરદન સીધી, બંને પગ એકબીજા સાથે જોડાયેલા, બંને હાથ જોડી અને નમસ્કાર મુદ્રા કરો। હસ્ત ઉત્તાનાસન। બંને હાથને ઉપરની દિશામાં લઈ જાઓ, કમર અને ગરદન બંને હાથ એક સીધી લીટીમાં, કમરથી શક્ય બને એટલું પાછળ નમો। પાદ હસ્તાસન। કમરથી આગળની તરફ ઝૂકો અને બંને હાથને પગના તળિયાની આજુબાજુમાં હાથની હથેળીને જમીનથી અડાડો, માથું શક્ય બને તો પગના ટીચરને અડાડો। અશ્વસંચાલન। જમણા પગને પાછળની, ડાબો પગ ઘૂંટણથી વળેલો હોવો જોઈએ, બંને હાથની હથેળી અને ડાબા પગનું તળિયું સમાંતર હોવું જોઈએ। ચતુર્રંગ દંડાસન। હવે જમણા પગની સાથે ડાબો પગ પણ પાછળની બાજુ લાવો, ગરદન, કમર, ઘૂંટણ અને પગને સીધી લીટીમાં રાખો। શરીરનું બધું જ વજન 2 હાથ અને 2 પગ ઉપર હોવું જોઈએ। અષ્ટાંગ આસન। હવે ધીરેથી ઘૂંટણ, છાતી અને દાઢીના ભાગને એક સાથે
કમરને ઉપરની દિશામાં ખેંચો. તમારું આખું શરીર પર્વત આકારનું બનશે, જેમાં આખા શરીરનું વજન 2 હાથ અને 2 પગ ઉપર રહેશે. ગરદનને નીચે ઝુકાવીને રાખો. અશ્વ સંચાલન. હવે ડાબા પગને પાછળથી આગળની તરફ લાવી વાળીને 2 હાથની વચ્ચે ગોઠવો. ગરદનને આગળથી ખેંચીને ઉપરની તરફ જુઓ. જમણો પગ પાછળ જ ખેંચેલો રાખો. બંને હાથની હથેળી અને જમણા પગનું તળિયું સમાંતરે હોવું જોઈએ. પાદ હસ્તાસન. હવે ધીરેથી જમણા પગને 2 હાથની વચ્ચે લાવો. બંને હાથની હથેળીને જમીન પર અડાડી રાખો. ગરદનને નીચે ઝુકાવી રાખો. શક્ય બને ઘૂંટણને અડાડો. હસ્ત ઉત્તાનાસન. હવે બંને હાથને ઉપરની દિશામાં લઈ જાઓ. કમર, ગરદન અને બંને હાથ એક સીધી લીટીમાં. કમરથી શક્ય બને એટલું પાછળ નમો. ત્રણાસન. એક સીધી લીટીમાં ઊભા રહી જાઓ. કમર અને ગરદન સીધી. બંને હાથ અને પગ એકબીજા સાથે જોડાયેલા. બંને હાથને જોડીને નમસ્કાર મુદ્રા કરો. જેટલા તમે ટટ્ટા રહેશો એટલું તમારા ફેફસામાં સરસ શુદ્ધ ઓક્સિજન જશે. પ્રાણાયામ 1. અનુનાસિકા. સ્ટેપ 1. સુખાસનની સ્થિતિમાં કમર અને ગરદન સીધી, ખભા ઢળેલા. સ્ટેપ 2. જમણા હાથમાં નાસિકા મુદ્રા બનાવો. સ્ટેપ 3. અંગૂઠા વડે ડાબી નાસિકાને બંધ કરો. આ નાસિકા મુદ્રા છે, આપ સૌ જોઈ શકો છો. આને નાસિકા મુદ્રા કહેવાય. નાસિકા મુદ્રામાં પહેલી 2 આંગળીઓને વાળી લેવાની છે અને છેલ્લી 2 આંગળીઓ અને અંગૂઠો એને ખુલ્લો રાખવાનો છે. બરાબર? અને નાસિકા મુદ્રાનો ઉપયોગ આપણે નાકની એક નાસિકા બંધ કરવામાં કરીશું. તો સૌ પ્રથમ આપણે અંગૂઠાની મદદથી જમણી બાજુનું નાસિકાને બંધ કરીશું અને જોરથી અંદર શ્વાસ લઈશું. શ્વાસને અંદર થોડી વાર રોકી રાખી અને બહાર કાઢવાનો. શ્વાસ કાઢો. ઊંડો શ્વાસ લો. શ્વાસ બહાર કાઢો. ચોથી વખત ઊંડો શ્વાસ લો. રોકો. શ્વાસ બહાર કાઢો. પાંચમી વખત ઊંડો શ્વાસ લો. રોકો અને શ્વાસ બહાર કાઢો. જ્યારે તમે આરામની સ્થિતિ. હવે જ્યારે તમે શ્વાસ ઊંડો અંદર લો છો ત્યારે ઓક્સિજન અંદર જાય છે, બહાર કાઢો છો તો અંદર રહેલી ખરાબ હવા બહાર નીકળે છે. શ્વાસને નાક દ્વારા ઊંડાણ સુધી ભરો. ધ્યાનથી જુઓ, શ્વાસ છેક સુધી ભરવાનો છે. હવે પેટ દ્વારા ધક્કો મારતા શ્વાસને 1 થી વધારે વાર બહાર કાઢો. આ શ્વાસ ભર્યો, હવે શ્વાસ બહાર કાઢો. આને કપાલભાતિ પ્રાણાયામ કહેવાય. આની આ જ પ્રક્રિયા આપણે 5 વાર કરીશું. ત્રણ આંગળીઓથી આંખો બંધ કરો અને અંગૂઠાથી તમારું કાન બંધ કરો અને ચોથી આંગળી તમારા ગાલની આસપાસ હોવી જોઈએ. કમર સીધી, ગરદન સીધી,
હવે આપણે ઓમકાર કરીશું. બધાએ બોલવાનું છે પોતાની જાતે, પણ એને ભસ્ત્રિકા કહી, બ્રાહ્મણી કહી શકાય. ઓમ. બંને હાથ તમારે અહીંયા પાછળના ભાગે કમરની સિદ્ધાંતમાં ગોઠવવાના છે. હાથથી તમારે ટેકો નથી લેવાનો, શરીર કમરથી સીધું રાખવાનો છે, ટેકો નથી લેવાનો, ખાલી હાથ અહીંયા મૂકવાના છે, બંને હાથ. બરાબર? એના પછી તમારો એક ડાબો પગ ને ઘૂંટણથી વાળી અને તમારું ડાબા પગની એડી સાથળને અડે એ રીતે ગોઠવો. જમણો પગ સીધો રહેશે. એના પછી તમારા જમણા પગને ઘૂંટણથી વાળો અને બંને પગની તમારી જે તળિયા છે એ એકબીજાને અડાડી દો અને એ વખતે તમારા બંને ઘૂંટણ જમીનને અડવા જોઈએ. પહેલી વાર કરો છો, નહીં અડશે, પ્રયત્ન કરો. બંને પગને બંને હાથથી પકડી લો. જો મેં આ રીતે મારા અંગૂઠાને પકડ્યા છે, મારા એક હાથમાં માઇક છે એટલે નથી પકડી શકતો બંને હાથથી. તમે બંને હાથથી એને જકડી શકો છો અને પછી ઘૂંટણને જેટલું શક્ય બને એટલું જમીન સુધી લઈ જવાનો પ્રયત્ન કરો. શક્ય બને તો અડાડવાનો પ્રયત્ન કરો. અહીંયા સ્ટેજ પર બેઠેલા વિદ્યાર્થીઓ તો અડાડવું જ જોઈએ, તો જ નીચે બેઠેલા વિદ્યાર્થીઓ કંઈક અડાડશે. ઓકે, ચલો, વાંધો નહીં, પેન. ઓકે, તો આ છે ભદ્રાસન. અહીંયા મૂકવાના છે. હવે તમારો ડાબો પગ ઘૂંટણથી વાળી અને પાછળની તરફ લઈ જાઓ. અને પછી તમારા ડાબા પગની મદદથી ઊભા થઈ અને જમણો પગ પણ ઘૂંટણથી વાળી અને પાછળની દિશામાં લઈ જાઓ. તમારી એડી તમારા પાછળના ભાગને અડવી જોઈએ. બંને પગ એકદમ અડેલા હોવા જોઈએ એકબીજા જોડે. તમારે સૌથી પહેલા વજ્રાસનની સ્થિતિમાં આવવું પડશે. હવે તમને બધાને વજ્રાસન આવડે જ છે. વજ્રાસનની સ્થિતિમાં આવી જાઓ સૌથી પહેલા. વજ્રાસનની સ્થિતિમાં બેસી જાઓ. કમર સીધી, ગરદન સીધી, સ્થિર થઈ જાઓ સૌથી પહેલા. અંગૂઠા ઉપર નહીં, પગ આ રીતે વળેલો હોવો જોઈએ. જુઓ, આ રીતે તમારા પગ જે છે આ રીતે પાછળથી વળેલા હોવા જોઈએ. આ રીતે નથી બેસવાનું, આ ખોટું છે. આ રીતે બેસવાનું છે. બરાબર? વજ્રાસનની પરિસ્થિતિમાં આવ્યા પછી હવે આપણે બંને હાથ ઉપરની દિશામાં લઈ જાઓ અને કમરથી નીચે નમવાનું છે. અરે વાંધો નહીં, કામ આવશે. હું કાઉન્ટ કરીશ ત્યાં સુધી નીચે રહેવાનું છે. 1 2 3 4 5
6 7 8 9 અને 10. ધીરે ધીરે ઉપર 2 3 4 5 6 7 8 9 10. ધીરેથી શરીરથી પાછળ ઊભા થાઓ. ડાબા પગને ઉપર લઈ જમણા પગના સાથળ પર ગોઠવી દો. જમણા પગના સાથળ પર ડાબો પગ ગોઠવી સ્થિર થઈ જાઓ. જો સ્થિર ના રહ્યો તો બંને હાથને આમ પોળા કરી નાખો. તમને બેલેન્સ કરવામાં મદદ કરશે. બંને હાથને પોળા કરી દો. તમને બેલેન્સ કરવામાં મદદ કરશે. ધીરે ધીરે બંને હાથને ઉપર લઈ જાઓ. ઉપર લઈ અને બંને હાથને જોડીને પ્રણામની સ્થિતિ ધારણ કરો. જેટલું શક્ય બને એટલો હાથને ઉપરની તરફ લઈ જાઓ. ખેંચો ઉપરની તરફ. બેલેન્સ રાખવાનો પ્રયત્ન કરો. આનાથી મન સ્થિર થાય, શરીર સ્થિર થાય, તમારા સ્નાયુઓ ખેંચાય. 1. બધા જ પોતાની આંખો બંધ કરી લે અને હું જે તમને સૂચનાઓ આપું એને ધ્યાનથી સાંભળી અને સુતા સુતા એને અનુસરો. સૌથી પહેલા તમારું ધ્યાન તમારા પગની આંગળીઓ છે એના ઉપર તમારું ધ્યાન લઈ જાઓ. પગની આંગળીઓને કડક ન કરો, એને એકદમ ઢીલી છોડી દો. પગના તળિયાને એકદમ ઢીલા છોડી દો. કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ હલનચલન કરશો નહીં. હવે તમે તમારું ધ્યાન તમારા ઘૂંટણ સુધી લાવો. ધીરે ધીરે ઘૂંટણને એકદમ ધીરું છોડી દો. પગને એકદમ ઢીલા છોડી દો. ધીરે ધીરે તમારા શ્વાસને તમે જુઓ. તમારો શ્વાસ અંદર જઈ રહ્યો છે, તમારો શ્વાસ બહાર આવે છે. જ્યારે શ્વાસ અંદર જાય છે ત્યારે ગરમ શ્વાસનો અનુભવ થશે, બહાર જશે ત્યારે ઠંડો શ્વાસનો અનુભવ થશે. ધીમે ધીમે શ્વાસ લેતા રહો, ધીમે ધીમે શ્વાસ છોડતા રહો. માથું એકદમ ઢીલું છોડી દો. હાથ તમારા બંને ઢીલા છોડી આંગળીઓ એકદમ ઢીલી કરી દો. અને આ રીતે હું 5 વાર ઓમકાર કરું ત્યાં સુધી સૂતા રહો. તમારે ઓમકાર નથી કરવાનો, હું કરીશ. સર્વે સંતુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. दुख भाग भवेत्. ओम शांति शांति शांति. સૌને નમસ્કાર. આજે 8મા વિશ્વ યોગ દિન નિમિત્તે અત્રે પધારેલ જોશી સાહેબ, એમનો આખો પરિવાર, એમનો વાઈફ, એમની બેબી,
એ યોગ પ્રોટોકોલ તરીકે આવી અને આપણને સરસ મજાની માહિતી અને પ્રેક્ટિકલી માહિતી આપી. ખરેખર એમનો આ પ્રસંગે બાલારામ સઘન ક્ષેત્ર સમિતિ વતીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. આદરણીય વડાપ્રધાન મોદી સાહેબની આ એક ગેમ ચેન્જના વિચારો છે કે વિશ્વ લેવલે યોગ, ધ્યાન, ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદ વિજ્ઞાનને જે ઉજાગર કર્યું હોય તો એમના એક વિચારવલ એમણે જે વાવેલી આ સંસ્કૃતિને વિશ્વએ નોંધ લીધી અને એના નિમિત્તે આજે વિશ્વ લેવલે આ વસ્તુ ઉજવાઈ રહેલી છે. પહેલું સુખ તે જાતે ન રહ્યા એમ એવી જ રીતે યોગ, ધ્યાન અને જે વ્યાયામ વસ્તુ છે એક આપણી નાડીએ નાડી શરીરની અંદર પ્રજ્વલિત બને અને સર્વ મિત્રોને એક આ સંસ્થાગત રીતે આ જોશી સાહેબનું આખું પરિવાર જે યોગ પ્રોટોકોલ તરીકે આપણને એક્સપર્ટ તરીકે એમણે આ સેવા આપી છે. આજના દિને એમનો સવિશેષ આભાર વ્યક્ત કરું છું કે આખા પરિવાર સાથે એમની બેબી, એમના વાઈફ અને પોતે એ આપણને એક સુંદર મજાનું પ્રેક્ટિકલી જ્ઞાન આપ્યું. તો ફરીથી હું આભાર વ્યક્ત કરી અને આ પ્રસંગે વિરમું છું. ઓમ ખગયાય નમઃ. ઓમ કૃષ્ણે નમઃ. સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે